નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજ રોજ 8 માર્ચ એટલે કે સમગ્ર દેશમાં જ્યારે ઇન્ટરનેશનલ વુમન ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના આ શહેરોમાં મિત્રો લખપતિ દીદી સંમેલનમાં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ હાજર છે અને સાથે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળ પણ ત્યાં હાજર છે। તો આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દેશની લાખો મહિલાઓને જે છે તે મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તો શું આજરોજ મિત્રો નવસારી ખાતે મળનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા આંગણવાડી કર્મચારીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે પોતાની પડતર માંગણીઓ લઈને અવાજ ઉઠાવી રહ્યા છે, તો શું સરકાર આ આંગણવાડી કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો અને વિવિધ લાભો જે છે તે જાહેર કરશે કે નહીં, તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ આવા સરકારી કર્મચારી, આંગણવાડી વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આજે સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ યોજાઈ રહ્યો છે, ત્યારે ભારતના વડાપ્રધાન ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે। 7 અને 8 માર્ચે દક્ષિણ ગુજરાતના પ્રવાસ પર રહેલા વડાપ્રધાનની સાથે નરેન્દ્રભાઈ મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં હાજર છે। મિત્રો આજ રોજ નવસારી ખાતે જે કાર્યક્રમ યોજાનારો છે તેમાં લખપતિ દીદી સંમેલન યોજાયું છે, જેમાં સ્વસહાય જૂથ યોજના અંતર્ગત જે મિત્રો મહિલાઓએ લખપતિ બન્યા છે તેમને મિત્રો તેમનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। તો મિત્રો આપ સૌને જણાવી દઈએ તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આંગણવાડી કર્મચારીઓને લઈને ચર્ચા કરી શકાય છે, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચ દ્વારા જેના જજ નિખિલેશ કારિયાલ હતા તેમણે ચુકાદો આપ્યો હતો કે આ કર્મચારીઓ જે છે તેમને મિત્રો રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા, એટલે કે જે આંગણવાડી કર્મચારી છે, કાર્યકર તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો, તેમને આ રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી લઘુત્તમ વેતન વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરો તેમજ વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને મિત્રો કરી આપવા તેવી મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। ત્યારબાદ રાજ્ય સરકારને પણ મિત્રો આગામી 6 મહિનામાં એટલે કે 30 એપ્રિલ 2025 સુધીમાં પોલિસી તૈયાર કરી અને જવાબ રજૂ કરવા માટે સમયગાળો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। તેનો જવાબ હજુ સુધી સરકાર દ્વારા રજૂ કરવામાં નથી આવ્યો, પરંતુ આજ રોજ જે નવસારી ખાતે લખપતિ દીદી સંમેલન જે યોજાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 7 અને 8 માર્ચ જો છે તે ગુજરાતના પ્રવાસે છે। આ દરમિયાન 8 માર્ચ 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે। તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી બોરસી ખાતે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે રાજ્યની 25,000થી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને રૂપિયા 450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 ઓગસ્ટ 2023ના રોજ લખપતિ દીદી યોજનાનો આરંભ કરાવ્યો હતો। લખપતિ દીદી એ સ્વસહાય જૂથની મહિલા સભ્યો છે, જેઓ મહિલા સ્વાવલંબન થકી આવકના વિવિધ સ્ત્રોત જેવા કે કૃષિ, પશુપાલન, લઘુ ઉદ્યોગ વગેરેમાંથી માસિક 10,000 કે તેથી વધુની આવક અને વાર્ષિક 1 લાખ કે તેથી વધુ આવક મેળવે છે। ગુજરાતમાં આજે 1,50,000 જેટલી મહિલાઓની વાર્ષિક આવક 1 લાખ કે તેથી વધુ સુધી પહોંચી છે અને તેઓ લખપતિ દીદીઓ બની છે। તો મિત્રો આ લખપતિ દીદીઓના જે સન્માન સમારંભ છે આજે નવસારી ખાતે યોજાઈ રહ્યો છે, તેમાં મિત્રો ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર છે। ક્યાંક ને ક્યાંક એવું મિત્રો આશાઓ સેવાઈ રહી છે કે આંગણવાડી કર્મચારીઓના જે પ્રાણરૂપ પ્રશ્ન છે, એમાં મુખ્ય પ્રશ્ન મિત્રો વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનો, એટલે કે વર્ગ 3 પ્રમાણે જે હાલમાં ગુજરાત રાજ્યમાં ફિક્સ પગાર ચાલે છે 26,000 રૂપિયા પ્રતિમાસ કાર્યકર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને, જ્યારે વર્ગ 4 પ્રમાણે જે અત્યારે હાલ ફિક્સ પગાર ચાલી રહ્યો છે 21,100 રૂપિયા તેડાગર બહેનોને જે છે તે મિત્રો વેતન કરવા માટે સરકાર શું આજે જાહેરાત કરશે એવી આશાઓ છે કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં અને વડાપ્રધાનની હાજરીમાં ચોક્કસથી મિત્રો આ મુખ્યમંત્રી દ્વારા આજે કંઈક ને કંઈક જાતની જાહેરાત થઈ શકે છે। અને આજે મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી રાજ્યની 53,000 આંગણવાડીનું સંચાલન કરનાર 1.6 લાખ આંગણવાડી બહેનોના પ્રાણરૂપ પ્રશ્નને સરકાર દ્વારા આજે વાચા આપવામાં આવી શકે છે, કારણ કે આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતમાં જ્યારે હાજર છે, ત્યારે મંત્રીમંડળની હાજરીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યાંક ને ક્યાંક નવસારી ખાતેથી આ લખપતિ દીદી કાર્યક્રમ દરમિયાન ચોક્કસથી મિત્રો આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન કોઈ જાહેરાત કરે તેવી આશાઓ સેવાઈ રહી છે। જોવાનું એ રહેશે કે મિત્રો 8 માર્ચની જે આજે પૂરો થઈ રહ્યો છે દિવસ, વિશ્વ મહિલા દિવસ, તે નિમિત્તે મિત્રો સરકાર આ કર્મચારીઓના પ્રાણરૂપ પ્રશ્નોની વાચા આપે છે કે નહીં, કે શું દર વખતની જેમ છેલ્લા 2 દાયકાથી જેમ સરકાર મિત્રો આ કર્મચારીઓને લોલીપોપ આપીને જે રીતે મિત્રો જતી રહે છે, તે રીતે મિત્રો સરકાર હજુ પણ આ કર્મચારીઓના જે પ્રાણરૂપ પ્રશ્નો છે તેને લઈ અને મિત્રો કોઈપણ જાતની વિચારણા નથી કરતી, એ તો સમય જ બતાવશે। પરંતુ હા, ચોક્કસથી આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજે અમારી જે ટીમ છે કે ગુજરાતી જમાવટ,
તો ગુજરાતી જીકેની જમાવટની જે ટીમ છે અમારી યુટ્યુબ ચેનલની, તેના વતી અમે તમામ જે મહિલા અમારા સાથે જોડાયેલા છે મિત્રો, સબસ્ક્રાઈબરો અને જેઓ અમારા વિડીયો નિહાળી રહ્યા છે તેવા તમામ મહિલાઓ, માતાઓ, બહેનોને મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અમારી ટીમ વતી પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જય હિન્દ, અસ્તુ.